વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિનોરના વેપારીને તાંત્રિક વિધિથી 30 લાખના ડબલ કરી આપવાનું કહીને છેતરપિંડી કરી હતી। પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઘટનામાં કેસમાં સિનોર પોલીસના એસઆઈ કંચન રાઠવા આરોપી નીકળ્યા છે, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘટનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે। દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો। અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઇસમને કોન્ટેક્ટ કરે છે અને 8 તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર થઈ છે। આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું। ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે। એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 8 પૈકી 7 આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે, જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે। 8મો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે, એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે। ટોટલ મુદ્દામાલમાં ગયેલ 30 લાખ રૂપિયા પૈકી તમામ 100% રિકવરી શિનોર પોલીસ દ્વારા આ કેસની અંદર કરવામાં આવી છે। કાલા જાદુ બાબતની એક ફરિયાદ દાખલ થઈ હતી। એ ફરિયાદની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું। આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે, તેને એક બાબા મળ્યા છે, તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે। એમના દ્વારા ટૂંકા સમયની અંદર 10 વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે। જાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે ડભોઈ બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે, તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે। તે બાબતના 30 લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।